સુરત ક્રાઇમ બ્રાન્ચે અમરોલી પોલીસ સાથે મળી 3 વર્ષના બાળકનું અપહરણ અને હત્યા કરનારા આરોપી વિકાસ વિષ્ણુદયાલને મુંબઈના બીકેએમ રેલવે યાર્ડ વિસ્તારમાંથી ઝડપી પાડ્યો છે। પોલીસને એક ચોક્કસ લોકેશનની માહિતી મળતા 3 દિવસની શોધખોળ બાદ 1 કિલોમીટર સુધી પીછો કરીને આરોપીને દબોચી લીધો છે। સુરત ક્રાઇમ બ્રાન્ચ પાસેથી મળતી માહિતી મુજબ બિહારના સિવાન જિલ્લાના બરહન ગામના વતની રાજેન્દ્ર જીવત શાહ હાલ દુબઈમાં ખાનગી કંપનીમાં નોકરી કરે છે। પત્ની દુર્ગાદેવી તેના સંતાનો 8 વર્ષીય ખુશી, 5 વર્ષીય અંકુશ અને 3 વર્ષીય પુત્ર આકાશ ઉર્ફે આરવ સાથે અમરોલી ગણેશપુરામાં આવેલા કૃષ્ણનગરમાં બાળકોને અભ્યાસ કરવા અર્થે રહે છે। તો ગત સપ્તાહે બિહારમાં રહેતી દુર્ગાદેવીની મોટી બહેન રબડી દેવી બિનસુલ્ય દયાળ તેના પુત્ર વિકાસ સાથે રહેવા આવી હતી। 21મી ઓગસ્ટે આરોપી વિકાસ તેના માસી ભાઈ આકાશને રમાડવા બહાર લઈ ગયો હતો અને બાદમાં બંને ગાયબ થઈ ગયા હતા। વિકાસ તેની માસી દુર્ગાદેવીના પુત્ર આકાશ ઉર્ફે આરવ અને મોબાઈલ ફોન બંને લઈ ગયો હતો। આ દરમિયાન મુંબઈ નજીકના થાણેના લોકમાન્ય તિલક રેલવે સ્ટેશને કૃષિનગર ટ્રેનમાં એસી કોચના શૌચાલયના ડસ્ટબિનમાંથી આકાશનો મૃતદેહ મળી આવ્યો હતો। બાળકે ગળામાં જે દોરો પહેર્યો હતો તેના વડે તેને ટૂંપો આપી હત્યા કરી નાખી હતી। માસૂમની હત્યા કરી મૂળ બિહારના સિવાનનો વિકાસ બિનસુલ દયાલ ભાગી છૂટ્યો હતો। ગંભીર આ ઘટનાની જાણ થતાં જ અમરોલી અને ક્રાઇમ બ્રાન્ચની ટીમે મહારાષ્ટ્ર અને આરોપીના વતન બિહારમાં ધામા નાખ્યા હતા। વિકાસ મૃતક આકાશની માતા દુર્ગાદેવીનો મોબાઈલ ફોન ભાગ્યો હોવાથી તેને કેન્દ્રમાં રાખી પોલીસે તપાસ હાથ ધરી હતી। જોકે વિકાસ વારંવાર થોડા સમય માટે ફોન ચાલુ બંધ કરી દેતો હોવાથી પોલીસ ચક્રાવે ચડી છે। કુશીનગર ટ્રેન જ્યાંથી પસાર થઈ ત્યાં રેલવે સ્ટેશનોના સીસીટીવી ફૂટેજ, લોકમાન્ય તિલક સ્ટેશનના સીસીટીવી ફૂટેજ ફરતે તપાસ કેન્દ્રિત કરાઈ છે અને 3 દિવસની શોધખોળ બાદ 1 કિલોમીટર સુધી પીછો કરી આરોપીનો ક્રાઇમ બ્રાન્ચ અને અમરોલી પોલીસની ટીમે દબોચી લીધો છે। ગઈ તારીખ 21/8/2025 રોજ અમરોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એક ફરિયાદી બેનના 3 વર્ષના બાળકનું કિડનેપિંગ કરી અને એમની જે બેનનો એટલે કે એમનો ભત્રીજો લઈને જતો રહ્યો છે એવી ફરિયાદ અમરોલી પોલીસ સ્ટેશનને મળી હતી અને 3 વર્ષના બાળકનો પ્રશ્ન હોય જેથી પોલીસ કમિશનર સાહેબ અને જોઈન્ટ પોલીસ કમિશનર ક્રાઇમ સાહેબની સૂચનાથી ક્રાઇમ બ્રાન્ચની તમામ ટીમોને કામે લગાડવામાં આવી હતી। ફરિયાદી બેનનો ફોન લઈને પણ આરોપી જતો રહેલો હતો, પણ ફોન એને સ્વિચ ઓફ અહીંથી જ કરી દીધેલો। આ બાળક જે 21 તારીખે ગયો એટલે કિડનેપ કરીને 22 તારીખે લોકમાન્ય ટિળક પોલીસ સ્ટેશન મુંબઈ રેલવે પોલીસ સ્ટેશનની હદમાંથી એ બાળકની ટ્રેનના ડબ્બામાંથી લાશ મળી આવી હતી અને એનું ગળું કાપવામાં આવ્યું હતું। અને 3 વર્ષના બાળકનો ગંભીર પ્રકારનો ગુનો હોય, લોકમાન્ય ટિળક પોલીસ સ્ટેશનો પણ આ બાબતની તપાસ ચાલી રહી હોય। ક્રાઇમ બ્રાન્ચની ટીમો આ તપાસમાં તરત જ ત્યાં પહોંચી હતી અને છેલ્લા 4 દિવસથી ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર જે.એન. ઝાલા, પીએસઆઈ ગામિત અને અમરોલી પોલીસ સ્ટેશનના સ્ટાફની ટીમો ત્યાં અલગ અલગ વિસ્તારોમાં સર્ચ કરી રહી હતી। આ આરોપી સતત પોતાનું લોકેશન બદલ રહેતો હતો, દિવસમાં એકાદ વાર ફોન સ્ટાર્ટ કરી અને બંધ કરી દેતો હતો અને ગઈકાલે રાત્રે ફરીથી બીકેસી વિસ્તારમાં રાતના ટાઈમમાં શરૂ કરતા પોલીસની ટીમોએ સતત 2-3 કલાક સુધી સર્ચ કર્યા બાદ એક જગ્યાએ દેખાતા પોલીસને જોઈ અને ભાગવા લાગતા 1 કિલોમીટર જેટલું ચેસ કરી અને ક્રાઇમ બ્રાન્ચની ટીમે એને પકડ્યો છે। આરોપી વિકાસ બિશુદયાલ શાહ એ જે મરનાર છોકરા છે એના સગા માસીનો છોકરો હતો, તો આની ઉંમર 30 વર્ષ છે। આ લોકો મૂળ સિવાન બિહાર ડિસ્ટ્રિક્ટ બિહારના રહેવાસી છે। આરોપી અગાઉ કતાર, સાઉદી અરેબિયા અને અલગ અલગ બહારના કન્ટ્રીઓમાં પણ નોકરી કરી હતી। છેલ્લા એપ્રિલથી એ ઇન્ડિયા આવી ગયો હતો, કોઈ કામ ધંધો કરતો નહોતો। વધુમાં મૃતક આકાશનો પરિવાર આઘાતમાં હોવાથી પોલીસ સંપૂર્ણ રીતે પૂછપરછ કરી શકી નથી। રબડી દેવી અને વિકાસ દુર્ગાદેવીના ઘરે રહેતા હતા અને સુરતમાં રહેવા ઈચ્છતા હતા। અહીં રહેવું હોય તો અલગ રૂમ રાખી લો અને કામ ધંધો પણ શોધી લો એવી ટકોર કરતા તેઓ વચ્ચે ઝઘડો પણ થયો હતો, જે સામાન્ય તકરારમાં વિકાસે માસૂમને મોતને ઘાટ ઉતારી દીધો હતો કે કેમ, આ બાબતે વિકાસના પૂછપરછ બાદ જ વધુ સ્પષ્ટ થશે।